ભાડું આપી દેશું? વાહ, તમારે ભાડું આપવું જ હોય ને તો તમે જેમ તમારી બુટી ગીરવે મૂકીને ગાડી લઈ આવ્યા ને એમ મંગળસૂત્ર દઈને ભાડું આપી દીધું હોત. મકાનનું ભાડું ભેગું થઈ ગયું છે ને ધંધામાં મંદી હાલે છે ને જો મકાન માલિક ભાડું લેવા આવશે ને એનો હું જવાબ દઈશ? જો એને મારી સમસ્યા કહીશ તો શું એ મારી વ્યથા સમજશે ખરા? શું કરો છો? લે ભૂલા પડી ગયા કે? ભૂલા તો કઈ નથી પડ્યા, પણ મેં સાંભળ્યું તમે નવી ટુ વ્હીલર લીધી. હા, એ તો આના પપ્પા જે કારખાને બેઠતા ને એ હીરાના મંદીના કારણે બંધ થઈ ગયું, તો હવે આઘું જવું પડે, એ પણ વહેલા 1 મહિનો ટાઈમે પહોંચી ન શકે ને તો એને કહી દીધું કે ભાઈ વહેલા આવવું હોય ને તો જ આવજો, બાકી કારખાને આવતા નહીં. એટલે પછી અમારે ગાડી લેવી પડી, અને ગાડી લેવાના પૈસા થોડા હોય અમારી પાસે. પછી મેં એના પપ્પાને કીધું કે તમે અમારી સોનાની બુટી ગીરવે મૂકી દો અને ડાઉન પેમેન્ટ ભરી દો અને થોડાક હપ્તા રાખજો, અને હું ધીમે ધીમે આ ડાયમંડ ચોંટાડી અને હું તમારી મદદ કરી. હા, ઈ જે હોય ઈ મારે કઈ નથી જોવાનું. હું તો તમને ખાલી એટલું કહેવા આવી છું કે ગાડી જરાક વ્યવસ્થિત પાર્ક કરતા જજો. અમારે 2 ગાડી મૂકવાની હોય, અને ભાડાનું જરાક છે ને ટાઈમ ટુ ટાઈમ રાખજો. ક્યાં ગયા? શું કરો છો? આવો આવો બેસો. આવી પણ બેસવા નહીં, જોવા આવી છું કે ઘર કેવું રાખો છો. અરર, આ શું? હમણાં હું 2 દિવસ પહેલા આવી તો ત્યારે તો આવું કઈ નહોતું. આ દિવાલ તો જોવો તમે. આ દિવાલનો ચૂનો તમે 2 જણા બેઠા બેઠા ચાટી ગયા કે શું? અરે ના બેન, એવું કાં બોલો? અમને હું ખાવા નથી મળતું તો અમે દિવાલનો ચૂનો ખાઈએ? આ તો છોકરાએ રમતા રમતા ઉખાડ્યો હશે. હા તો ધ્યાન રખાય, ઘર મફત નથી બનતા હો. ભાડા ભરતા હોય તો એનો મતલબ એમ નહીં ઘર સાચવવાનું જ નહીં. અને દિવાલમાં અમને પૂછ્યા વગર એક ખીલી પણ ન ખોડતા હો. અને હમણાંથી તમારા છોકરાનો અવાજ વધી ગયો છે. બપોરના સમયે ઘરમાં પૂરીને સમજાવી દેજો. 2 થી 4 અમારે હુવાનો ટાઈમ હોય. વધારે અવાજ થાય અમને ન પોસાય. હા, હવેથી ધ્યાન રાખીશ ને સમજાવી દઈશ. ધ્યાન નહીં, અને તમારી ત્યાં જે રાત્રે મહેમાન આવે ને એને કહી દેવાનું 10 વાગ્યા પહેલા બેસીને વયા જાય, કારણ કે 10 વાગે અમારે ગ્રીલ બંધ કરીને સુવાનું હોય. અને હમણાં 10 તારીખ થઈ જાહે, 2 મહિના પૂરા થઈ જશે, ભાડું કરી દેજો. ક્યાં ગયા? હા, અહીંયા છું, બોલો બોલો. કેમ ભૂલાઈ ગયું ભાડું દેવાનું કે? અરે ના ના, ભૂલાય થોડું કઈ. તમને કીધું નહોતું 10 તારીખ થાય એટલે ભાડું કરી દેજો? હા તો 10 તારીખ હવે થઈ ગઈ, ભાડું લાવો હવે. હા બેન, મને ખબર છે ભાડાની તારીખ વહી ગઈ, પણ આ અઠવાડિયાથી તો મારા ઘરવાળા બીમાર છે, તો બધા જે કઈ પૈસા હતા એ તો દવામાં વહી ગયા. હવે આવતા મહિને બધું ભાડું સાથે દઈ દઈશ. ના ના હો, એવું કઈ નથી કરવાનું. તમારે કઈક નું કઈક દર મહિને ઊભું જ હોય, અમારે નહીં પોસાય. અને એવું હોય ને તો આવતા મહિને તમે મકાન જ ખાલી કરી નાખો. ના ના બેન, એવું ન કરતા. અમે થોડા કઈ ભાગી જાઉં, તમારું ભાડું અમે આપી જ દેવું. ભાડું આપી દેશું? વાહ, તમારે ભાડું આપવું જ હોય ને તો તમે જેમ તમારી બુટી ગીરવે મૂકીને ગાડી લઈ આવ્યા ને એમ મંગળસૂત્ર દઈને ભાડું આપી દીધું હોત. તમારા તો દર મહિને દુઃખ ખતમ જ ન થાય, તો અમારે દયા ખાઈને હું ભાડા જાતા જ કરવાના? તમે એક કામ કરો, આવતા મહિને છે ને તમે મકાન જ ખાલી કરી નાખો. હા બેન, તમે તો આસાનીથી કહી દીધું કે ઘર ખાલી કરી નાખો, પણ બેન અમે નબળા નથી, અમારો સમય નબળો છે. આવા દિવસો તો ભગવાન કોઈને ન દેખાડતા.